શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોત્રી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં સેન્ટર એસીમાંથી પાણી નીકળતું હોય અને કોઈ પણ સત્તાધીશો ધ્યાન આપતા નથી, જેના કારણે જો કોઈ દર્દીનો પગ લપસે અને પડે અને નુકસાન થાય તો જવાબદાર કોણ, જેવો મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। આજરોજ ગોત્રી હોસ્પિટલના તાત્કાલિક વોર્ડમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વિઝિટ કરવામાં આવી હતી, જેથી તાત્કાલિક વિભાગમાં લગાવેલ એસીમાંથી પાણી પડતું હોય અને જ્યાં પાણી પડતું હોય ત્યાં પુઠ્ઠો રાખીને સત્તાધીશો સંતોષ માણતા હોય તેવું નજરે પડ્યું હતું। જ્યારે ગરમીનું પ્રમાણ દિવસ અને દિવસે વધી રહ્યું છે, સાથે હૃદયના દર્દીઓ તાત્કાલિક સારવારમાં આવતા હોય છે, જેથી તેઓને પણ ઠંડકની જરૂર હોય છે, પરંતુ અહીંયા એસીમાંથી જ પાણી પડતું હોય અને તે પાણીના લીધે જો શોર્ટ સર્કિટ થાય, આગ લાગવાનો બનાવ બને તો જવાબદાર કોણ, જેવો મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે જ્યારે હોસ્પિટલમાં એસીનું કોન્ટ્રાક્ટરને આપવામાં આવતું હોય છે અને કોન્ટ્રાક્ટર આવી નિષ્કાળજી દર્શાવતા હોય, ત્યારે આવા કોન્ટ્રાક્ટરોનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે તેવી પણ કમલેશ પરમાર દ્વારા માંગ કરી હતી। વડોદરા શહેરમાં આવેલ જે ગોત્રી જનરલ હોસ્પિટલ જે કહેવાય છે કે આજુબાજુના ગ્રામીણ વિસ્તાર સાથે સાથે અનેક અન્ય શહેરોમાંથી લોકો અહીંયા ગાડી સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે જે ગોત્રી હોસ્પિટલની અંદર જે તાત્કાલિક વિભાગ છે, તાત્કાલિક વિભાગમાં ઘણા દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, સિનિયર સિટીઝનો આવતા હોય છે, નાના બાળકો આવતા હોય છે, ત્યારે ખાસ કરીને જે એસી જે ભર ઉનાળે જોવા મળે કે ભાઈ એસીના જે કહેવાય છે કે ત્યાં ગાડી કુલિંગ જ નથી આવતું, એટલે કહેવાનો મતલબ કે મેન્ટેનન્સનો અભાવ જોવા મળે છે। સાથે જે એસીમાંથી જે પાણી ટપકી રહ્યું છે ત્યારે ત્યાં જગ્યા ઉપર જે પુઠ્ઠું મૂકી અને જે કહેવાય છે કે ઢાક પીછોડી કરવામાં આવી રહ્યો છે, એટલે કહેવાનો મતલબ કે જો કદાચ ત્યાં આગળથી કોઈ જાય, અવર જવર થાય અને જો કદાચ બાળક હતા સિનિયર સિટીઝનનું જો પગ લપસતા જો કદાચ ઈજાગ્રસ્ત થશે તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને વડોદરા શહેરમાં આવેલ જે તે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સાથે જે કહેવાય છે કે ગોત્રી હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ, આ તમામ લોકોએ તાત્કાલિક ધોરણે તપાસ કરવી જોઈએ અને આ જે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં જે પણ કામગીરી અર્થે કોન્ટ્રાક્ટર હોય તેઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને જે પણ કર્મચારી જો ન સાંભળતા હોય તો તેઓને તાત્કાલિક ધોરણે નોકરીમાંથી બેદખલ કરવા જોઈએ, કારણ કે જો કદાચ કોઈક વ્યક્તિ પડવાથી ઈજા થશે અને કદાચ કોઈ જાનહાની થશે તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને જ્યારે ગોત્રી હોસ્પિટલમાં તમામ રીતની સવલતો સુવિધાઓ સારી હોય અને આ જ રીતની જો સવલતો જે નાકામ દેખાતી હોય તો તાત્કાલિક ધોરણે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે। જ્યારે સીલિંગ લાગેલી છે તે પણ જર્જરિત છે, કેમ કે પાણી પડી રહ્યું છે, સલિયા સડી ગયા અને કોઈના ઉપર પડી જાય એ પણ ગંભીર રીતે અકસ્માત સર્જાઈ શકે છે। તાત્કાલિક વિભાગ એટલે કે ઇમરજન્સી વોર્ડ કહેવામાં આવે છે। ઇમરજન્સી વોર્ડની અંદર અનેક દર્દીઓ આવતા હોય છે, સારવાર અર્થે આવતા હોય, ત્યારે આ દર્દીઓની ઉપર જો કદાચ છત પડવાથી પણ કદાચ ઈજાગ્રસ્ત થાય તો ચોક્કસથી વડોદરા શહેરમાં જે ગોત્રી જનરલ હોસ્પિટલના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેમની જ જવાબદારીમાં હોય, કારણ કે હાલમાં તમે જોશો કે તાત્કાલિક વોર્ડની અંદર અનેક જગ્યા ઉપરથી જે છત પરથી પાણી ટપકી રહ્યા છે, જે બેડ છે બેડ પાસે પણ પાણી ટપકી રહ્યા છે, એસીમાંથી પાણી ટપકી રહ્યા છે, એટલે આ ખૂબ જ ગંભીર વિષય છે। એટલે આ ગંભીર વિષયને ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવામાં આવે તેવી અમારી માંગ છે। કમલેશભાઈ, એક વાત છે કે આપણે સુપ્રિન્ટેન્ડન્ટ કે આરએમઓની ઓફિસમાં એસી લાગેલા છે, એમાંથી પાણી નથી પડતું, પણ જે તાત્કાલિક વિભાગ છે, ગરીબ મધ્યમ વર્ગ અહીંયા દવા લેવા માટે આવે છે, એમને માટે આ સુવિધાઓ થાય છે, કેટલું યોગ્ય છે? ચોક્કસથી જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર અનેક ઓફિસોમાં આપણે જોઈએ છે કે તે જગ્યા ઉપર અધિકારીઓની એસી જે રાજપાટમાં હોય છે, અધિકારીઓ પોતે સારી હવા, સુંદર હવા ખાતા હોય છે, પરંતુ જ્યારે ગરીબ દર્દીની વાત કરવામાં આવે તો ગરીબ દર્દીના જે તમે આઈસીયુ વિભાગમાં પણ જશો તો ચોક્કસથી ત્યાં ગાડી પણ કુલિંગ મળતું નથી। સાથે જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં જે તાત્કાલિક વોર્ડ છે, આ તાત્કાલિક વોર્ડની અંદર તમામ રીતના દર્દીઓ આવતા હોય છે। ઘણી વખતે જે અત્યારે ઉનાળાની સિઝનની અંદર ઘણા જે હાર્ટના પણ પેશન્ટો આવતા હોય છે તો તેઓને કુલિંગની જરૂર હોય છે, પરંતુ કુલિંગ થોડું પણ જોવા મળતું નથી। એટલે ખાસ કરીને એસએસજી હોસ્પિટલ જે ગોત્રી જનરલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ જાત તપાસ કરે, વિઝિટ કરે અને જે પણ મેન્ટેનન્સના જે કોન્ટ્રાક્ટ આપેલો છે એવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરે તેવી અમારી ખાસ માંગણી છે। અને જો આવનારા દિવસોમાં આની તાત્કાલિક ધોરણે સંપૂર્ણ તપાસ કરવામાં નહીં આવે તો ગોત્રી જનરલ હોસ્પિટલની બહાર બેસીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિશ્રીની રહેશે।